શ્રી ભાઈશ્રીના નમસ્કાર અને પ્રણામ. ઘણા દિવસ પછી આ વિડીયો બની રહ્યો છે, કારણ કે હવે એક સેમિનાર આવી રહ્યો છે, તેની એક જાણકારી આપી દઉં. ચલો સ્વમાં સ્થિર થઈએ. સ્વમાં સ્થિર થવાની વાત શું છે, થોડીક માહિતી મેળવી લઈએ. મનુષ્ય સુખની શોધમાં છે અને કામના કરી રહ્યો છે. એની પાછળ અમુક કોન્સેપ્ટ છે: ભાગ્યનો ખેલ, ભગવાન, કર્મનું બંધન, મુક્તિ, બંધન, સંબંધોનું મેનેજમેન્ટ, ફાઇલો પૂરી કરવી, હિસાબ કિતાબ પૂરા કરવા. આ બધું જ મનુષ્ય રેન્ડમલી કરી રહ્યો છે અને ક્યાંય પહોંચતો નથી અને ભટકી રહ્યો છે. શા માટે? કે એની પાસે કોઈ એક્ઝેક્ટ એજન્ડા છે જ નહીં. તો મને એમ લાગ્યું કે ચાલો આપણે એક અથથી ઇતિ સુધી કોઈ ચીજને આપણે જાહેર કરીએ. સૌથી પહેલું કે આપણે જન્મ લેવાની શરૂઆત ક્યારે કરી, શા માટે કરી, આપણને કોઈએ મોકલ્યા છે, આપણી ઈચ્છાથી આવ્યા છીએ, આપણે સુખી છીએ કે દુઃખી છીએ એના માટે આપણે જવાબદાર છીએ કે કોઈ અન્ય કારણો જવાબદાર છે, અથવા મર્યા પછી શું થતું હશે, તો શું નરક અને સ્વર્ગ હશે, યા તમે પાપ કર્યા હશે તો તમારે કેવા ભોગવટા આવશે, પુણ્ય કર્યા હશે તો તમે કેવા ભોગવટા આવશે, આ ડાયમેન્શન શું છે, માથે ભગવાન, દેવી દેવતાઓ આ વગેરે શું છે, એની સંપૂર્ણ જાણકારી આ સેમિનારમાં આપવામાં આવશે, જેથી તમને ખ્યાલ આવે કે આપણે કઈ ટાઈપનું જીવન જીવવું જોઈએ, મૂળભૂત પર્પઝ શું છે, મર્યા પછી શું થવાનું છે, કેવી દુનિયા હશે, અને ભગવાન કઈ ટાઈપના હશે, ગુરુનું શું મહત્ત્વ છે, વગેરે વગેરે વગેરે. જીવનના આયામ કેટલા છે અને આપણે સુખ અને દુઃખ માટે કોણ જવાબદાર છે, આપણે દુઃખી છીએ તો કેવા કારણો છે, આ સોલાર સિસ્ટમ શું છે, અમે ગ્રહોમાં માનતા નથી તો એ કોણ બોલે છે, અલગ અલગ ધર્મો શા માટે ઉદ્ભવ્યા, બધાની માન્યતા અલગ અલગ શા માટે છે, બધું જ જો તમને ખ્યાલ આવી જાય તો તમે સ્વયંમાં સ્થિર થઈ જાઓ. કારણ કે તમને લગભગ બધું સમજાઈ ગયું અને તમને દિશા મળી ગઈ. બસ હવે 16 એજન્ડા પ્રમાણે કાર્ય કરતાં કરતાં આગળ વધવાનું છે. એવી એક રૂપરેખા અને ડિઝાઇનની તમને જાણકારી આપવામાં આવશે અને તમે એક જીવનને બેસ્ટ આકાર આપી શકશો, જેનાથી તમે વધુ સારું જીવન જીવી શકો. તો આવો, રજિસ્ટ્રેશન કરાવો, નામ લખાવો, નીચે કોન્ટેક્ટ આપેલો છે તેમાં, અને તારીખ 13, 14, 15, 16 જાન્યુઆરી 2025 ઉત્તરાયણના પવિત્ર દિવસમાં. ધન્યવાદ.